નડિયાદ ટાઉન ડી સ્ટાફ પોલીસની ટીમે બાતમીના આધારે નડિયાદ મરીરા રોડ પાસેથી ઇકો કારમાં ભરેલ 22 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ ટાઉન ડી સ્ટાફ પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ23BL0861 ઇંગ્લિશ દારૂ ભરી નડિયાદ મરીરા રોડ કેર હોસ્પિટલની સામેથી પસાર થનાર છે। જે બાતમીના આધારે નડિયાદ કેર હોસ્પિટલની સામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ચકલાસી ભાગોળ તરફના રોડથી એક સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ23EL0861 આવતા તેને આડસ ઊભી કરી ઇકો ગાડીને રોકીને તેની અંદર તપાસ કરતા 5 પેટી વોડકા, 4 પેટી બિયર, કુલ 13 પેટી રોયલ સિલેક્ટની વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ કિંમત ₹1,05,300 મળી તથા મારુતિ ઇકો ગાડી નંબર GJ23BL0861 જેની કિંમત ₹3,50,000 તથા અંક ઝડતીમાંથી 2 મોબાઈલ કિંમત ₹8,500 સાથે મળીને કુલ ₹4,63,800 પ્રોહિબિશન મુદ્દામાલ સાથે પકડી બે ઇસમો જેમાં ઇકો ચલાવનાર આણંદના મોહમ્મદ આશિમ ઉસ્માન ખલીલ અહેમદ અંસારી તથા નડિયાદના ઇરફાન બેગ સલીમ બેગ યાકુબ બેગ મિર્ઝા આ બંનેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।